સુરતમાં ખાડીપુરની ગંભીર સમસ્યા અટકાવવા માટે જવાબદાર 500 વીઘા સરકારી જમીન પરના 96 જેટલા ગેરકાયદેસર ઝીંગા તળાવો તોડી પાડવા સરકારે આદેશ કર્યો છે। ચોમાસાની ઋતુના આગમન પૂર્વે સુરત શહેરમાં દર વર્ષે સર્જાતી જળબંબાકાર અને ખાડીપુરની ગંભીર સમસ્યાના કાયમી નિરાકરણ માટે સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે। સુરતના 84 વિધાનસભા વિસ્તારમાં સમાવિષ્ટ ખજોદ ગામે અંદાજે 500 વીઘા જેટલી કરોડોની સરકારી જમીન પર ભૂમાફિયાઓએ ઊભા કરી દીધેલા 96 ગેરકાયદેસર ઝીંગા તળાવોને તાત્કાલિક ધોરણે મશીનરીથી તોડી પાડવા ગુજરાત સરકારના જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના કેબિનેટ મંત્રી ઈશ્વરસિંહ પટેલે સ્થળ મુલાકાત લઈ અત્યંત કડક સૂચનાઓ જાહેર કરી છે। આ ગંભીર દબાણોની વ્યાપક ફરિયાદ અને તંત્ર દ્વારા કરાયેલી આંતરિક તપાસ બાદ ગેરકાયદેસર પ્રવૃત્તિઓનું નેટવર્ક તોડી પાડવા માટે રાજ્યના પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલે પોતે ઉચ્ચ અધિકારીઓના કાફલા સાથે ખજોદ વિસ્તારની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી। આ મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક અને સ્થળ મુલાકાત દરમિયાન 84 વિધાનસભાના સ્થાનિક ધારાસભ્ય સંદીપ દેસાઈ તેમજ સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના અધ્યક્ષ રાજન પટેલ ઉપસ્થિત રહ્યા હતા। મંત્રી અને પદાધિકારીઓએ સિંચાઈ વિભાગ અને કોર્પોરેશનના અધિકારીઓ સાથે મળી નકશાના આધારે ભૌગોલિક પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યું હતું અને કઈ રીતે આ ગેરકાયદેસર બાંધકામો આખા દક્ષિણ સુરતના જળ નિરાકરણ વ્યવસ્થાને બાનમાં લઈ રહ્યા છે તેની વિગતવાર સમીક્ષા કરી હતી। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।